ફેમિલી આજનો બ્લોક આપણો શરૂ થઈ રહ્યો છે એકદમ ખેતરમાંથી 4 વાગી રહ્યા છે 8:30 અને 8:30 વાગે આપણે બ્લોક સ્ટાર્ટ કરી નાખ્યો છે અને મોસમની વાત કરીએ તો કંઈક આવો પ્રમાણનું મોસમ જોવા મળી રહ્યું છે. આપણા ગોવિંદભાઈ છે તે મોબાઈલમાં રીલ પાડે છે અને રોશનીબેનને રમાડી રહ્યા છે અત્યારે અને આપણા બાકીના મજૂરો છે તે કામ કરી રહ્યા છે ખાડ વાડવાનું. આપણે કોપીરાઇટ આવ્યો હતો તે કોપીરાઇટ અત્યારે નીકળી ગયો છે અને બીજા વિડીયોમાં કોપીરાઇટ આવ્યો છે તે પણ હવે આપણે બપોર સુધીમાં કાઢી નાખશું. ચાલે જો અહીંયાથી પૂરું કરી નાખ્યું ને હવે આવડો લઈ લીધી છે તે પૂરી કરી નાખશું. લગભગ આજે ખેતર પૂરું થાય નહીં થાય એવું છે પણ તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે ખેતર પૂરું કઈ થાય કે નથી થતું તે તમને છેલ્લી બાકી ખબર પડી જશે. બાકી જે કોપીરાઇટ આપણા વિડીયોમાં આવ્યો હતો તે કોપીરાઇટ નીકળી ગયો છે. હમણાં વાગી રહ્યા છે 9 વાગ્યા છે અને 9 વાગીને 10-15 મિનિટ થઈ છે અને જો ત્યાંથી વાંડે અને અહીંયા સુધી આવી ગયા છે. અને હા દોસ્તો તમને બતાવું કે આપણે ડ્રેસ મેચિંગ તમને લાગતો હશે. આપણો નિહાળનો ડ્રેસ છે, આપણે 12મામાં ભણતા તારનો છે, સ્કૂલ ડ્રેસ છે યાર, સ્કૂલનો ડ્રેસ છે. હું કેવું ગોવિંદભાઈ આપણો ને તારે કયો ડ્રેસ છે? 8 વાળો કે 8 વાળો? શનિવારનો કે રવિવારનો? હા શનિવારનો. તારે કયો ડ્રેસ છે? રવિવારનો. તો હા લાવ્યો તો રવિવારમાં એવું રવિવારીમાં હું પીવી રહ્યો પાણી. હા પાણી પીવું પડે એમ તો અમે લોકો અત્યારે પાણી પીવા માટે બેઠા છીએ. 9 વાગ્યા ચા બી આવશે, થોડી વાર લાગશે, ચા બી આવવામાં તૈયારી છે અને ત્યાંથી માંડીને અહીંયા સુધી આવી રહ્યા છે. બાકી તમે બ્લોગમાં બના રહેજો, એકદમ મસ્ત અને તાકાતથી બ્લોગ બનવાનો છે આપણો. હા અલ્કેશની પાઇપ વાડે હે અને અલ્કેશ પાણી પીએ છે. બરોબર ને? બરોબર કે કઈ કહેવાય તો જલ્દી પીવા માંડો. આપણે 6 આવે એટલે પાછા બેસશું. ત્યારના 10:30 વાગ્યા અને અમે લોકો ચા પીવા બેઠા હતા. 10:30 વાગે ચા આવી તો અમે લોકો ચા પીવા બેઠા હતા. ચા પી લીધી છે અને જો આવો અત્યારે પવન એકદમ ફૂલ પવન જોવા મળે છે. એકદમ ફૂલ પવન છે, પવનમાં કાંઈ ઘટતું નથી. અને આપણા અલ્કેશભાઈ માટે ગોવિંદભાઈ બનાવે છે. શું બનાવે હે? મસાલો. હા માવો બનાવી રહ્યો છે. બાકી અલ્કેશભાઈ મસાલો બી કહે અને માવો બી કહે. અલ્કેશભાઈ માવો ખાઈ લે તો માવો ખાઈ અને અમે કામ ચાલુ કરવા કરીએ છીએ. તો ચાલો અમે જલ્દી કામને ચાલુ કરીએ અને ફિનિશ કરીએ અને પૂરું કરીએ. બાકી આપણો નિશાળનો ડ્રેસ કેવો લાગે છે ખાસ કરીને કોમેન્ટ કરજો યાર. ચાલો આપણે લઈ લીધું છે આપણું અત્યાર અને આ કપ છે ચા પી દઈ. તો અત્યાર કેવું જુઓ એકદમ ખસાખસ પૂરું. તો કાંઈ નહીં, તમે બ્લોગમાં જ બના રહેજો અને આવા નવા વિડીયો અમારા જોતા રહેજો. એ આ બાજુથી આવતા હતા પણ હવે આ બાજુ આમ પડેલું છે એટલે અહીંયાથી લઈએ છીએ સામેથી. બાકી આપણે અહીં પેલું ઝાડું પડે ત્યાંથી આ બાજુ પડેલું હતું એટલે આ બાજુ લઈને આવતા હતા પણ હવે આ બાજુ ફરેલું છે એટલે અહીંયાથી લઈ જવું પડશે. તો આપણે આગળ આવી ગયા છે. આ બાજુ લેવા માટે જો આ સામેનું પડેલું છે. બાકી આ બોર જો અને કપ્પી જો કપ્પી અને ચાલો પવન તો એકદમ ફૂલ જો પવન કેવું છે. લીમડો તો તમને ખબર પડતો જ છે પવન કયા પ્રકારનું એકદમ ફૂલ ઠંડુ પવન છે. તો યુટ્યુબ ફેમિલી આપણે વાટતા હતા ને વાટતા મળી ગઈ છે આપણને કુવેસ. જો આ અલ્કેશભાઈને લાગી અને જો આ તો બહુ જ ચા વાડવાનું. હવે જો આ લોડકા જોવા મળે તમને, આ રહ્યો લોડકો. અને આગલા બ્લોગમાં પણ લાગી હતી બધાને અને જો આ બ્લોગમાં પણ મળી ગઈ છે એકદમ ફૂલા. જો હું કરીને વાડું મારા ભાઈ એટલી બધી પગમાં લાગે એટલે વાત પૂછોમાં. પણ જો આ રહી અને બીજી આ રહી, આ જોવા આ રહી અને આગળ બે છે પણ યાર હવે વાડું હું કરીને કંઈક સમજ નહીં આવતો. હું કરીને વાડી એકદમ જો ફૂલ કુવેસ છે. આ અલ્કેશભાઈ તો સેલ્ફી લેવા તા કહી રહ્યા કુવેસમાં પાછા આવીએ તો હવે કુવેસ વાળું આ બાજુનું ટાળ દઈએ અને ત્યાંથી અહીં આટલું લઈ લઈએ. નહીં તો કુવેસ લાગે ને યાર તો ગજબ થાય. તમને ખબર થશે કુવેસ એટલે હું કુવેસ લાગે એટલે ગજબ થઈ જાય, બધું લાલબમ થઈ જાય. અને મને બી થોડીક હાથી લાગે. 1 મિનિટ બાર આને હાથી હવા તો ફોનને બતાડું તમને. જુઓ કઈ લાગી હતી પણ મટી ગઈ. હે ના એ સોરી તો નાહી જાય લાગે તો કુવેસ લાગે એને ખાલી નહીં રહી જા. તો આ સેલકેસના પાઇપ એને જોવા મળી ગઈ હતી કુવેસ. હે હા આ હેડપંપ અને આ એની પાઇપ એટલે કે હસબેન્ડ એની વાઇફ અને પાઇપ બધે ખરખું આવે કહીને શેડ ભેળાવે. તો હવે આ અમે હમણાં રહેવા દઈએ કારણ કે તોપમાં ઉડે ને તો ભૂંડી લાગે. પેલી સાઈડ હું વાડીએ તો ચાલો વાડીએ આપણે. 1 વાગવા કરે પણ અમે અત્યાર સુધી હજી ખાધું નથી. તો આપણા અલ્કેશભાઈ ગયા હતા પાણી લેવા માટે તો પાણી લઈને આવી ગયા છે ને હવે અમે લોકો ખાવા જઈ રહ્યા છીએ. બાકી વાડવામાં તો જો આ પ્રમાણે વાડી નાખ્યું છે. હવે વધારે નથી બાકી લગભગ કાલે 1 પોર થાય ના થાય એવું જ લાગે છે. અને હવે
જોર લાગી ગઈ છે ભૂખ, એટલે અમે લોકો ખાવા જઈ રહ્યા છીએ. તો ચાલો ખાવા જઈએ અમે હવે મંડી ગયા છે ખાવા માટે, કેમ કે જોરદાર યાર ભૂખ લાગી એટલે ખાવું પડે, એટલે ખાવા મંડી ગયા છીએ. અને જો આજે બટાકાનું શાક, આપણે બાજરીનો રોટો, એટલે કે જો એકદમ મસ્ત મજાનો બાજરીનો રોટો અને બટાકાનું શાક એકદમ દબાવી લેવો પડે આખો, નહીતર લાગી જાય આપણને ભૂખ. શું કેવું કા વાત વધશે ને? અલ્કેશભાઈ તમારે શું છે જમવામાં? દાળ કાઠિયાવાડી દાળ છે. અને હેનો રોટો? હા, બાજરીનો રોટો અને કાઠિયાવાડી દાળ. બાકી ગોવિંદભાઈ છોડી રહ્યા છે. આ કઈ છે? હા, એ રોટલો છે ને ગોવિંદભાઈ બનાવનાર કલાકાર. હા હા, અને ગોવિંદભાઈ ચોળી રહ્યા ને આપણે થાળીમાં બટાકા કાઢી લીધા છે. આ છે મીઠું. તો યુટ્યુબ ફેમિલી મને લાગી કે હે કુવેસ આથો અમને પગમ ને કુવેસનો દોડો તો યાર બાળ્યું ને મેં અહીંયા કપ્પા મંડી ગયો ને અત્યારના વાગી રહ્યા હે 3. હવે ચા બે આવી આવવામાં તૈયારી જ છે, પણ યાર મને કુવેસ લાગી ગઈ. જો અહીંયા લાગી અંગૂઠા ઉપર તો માંડ ગવડીને ટાડી પાડી, જો તમને સફેદ જોવા મળતું હશે ત્યાં લાગી હતી. બાકી અહીંયા આમાંથી મને મળી. અને જો બીજી અહીંયા મેં હમણાં જ જોઈ છે, આ જો અરે પસાટી પણ યાર લાગે એટલે શું કરું બોલ. બાકી અલ્કેશભાઈ આપણા ખાઈ રહ્યા છે, બુધાલાલ ખાઈ રહ્યા છે ને પવન એકદમ ટકાટક પવન છે ને અલ્કેશ? હા, બુધાલાલ સોનો સપડે નહીં લાગે? દેખ સપડે સપડે જરીક આગીન સપડી જન નહીં લાગે. તો કાંઈ નહીં, તમે બ્લોગમાં બના રહેજો અને જોતા રહેજો આવા નવા બગલા. અત્યારે વાગી રહ્યા છે 4:30. ના ગલત, સોરી અત્યારે વાગે છે 3:30. અને અમે 3 વાગે ચા બા આવી ગઈ હતી, તો બધા લોકો ચા બા પી લીધી છે ને એકદમ કડક મસ્ત થઈ ગયા હતા યાર. 1 વાગે અમે ઉઠ્યા હતા ખાઈને, એટલે આમ ઢીલા થઈ ગયા હતા. ચા પીધા વગર મન નહોતું લાગતું, એટલે હમણાં 3 વાગે ચા આવી ગઈ એટલે ચા પીને એકદમ થઈ ગયા છે અમે કેવા પાવરફુલ. આવા તો ઝાટકે ના કેવા પાવરફુલ થઈ ગયા છે. શું કેવું? હા, એકદમ પાવરફુલ થઈ ગયા છે. હવે અમે લોકો કાપવા કરીએ છીએ ચાલુ. તો આ છે આપણું હથિયાર, જેને નહીં ખબર એને બધાને કહી દેવા માંગુ છું, આ છે અમારું હથિયાર. અને વરસાદ આવે એવું મોસમ થઈ ગયું છે, એકદમ વાદળા જોવા મળે 4 કોર. તમને જુઓ એકદમ વરસાદ આવે એવું મોસમ થઈ ગયું છે. અને દિવસ પણ જરાક જ નીકળે છે, વધારે નીકળતો નથી. હા, અને અલ્કેશભાઈને છોલીવાળી કઈ ગઈ? પાઇપલાઇનમાં ખવાઈ ગઈ કેમ કહેવા માંગે અલ્કેશભાઈ. તો બ્લોકમાં કા કે કેમ? તો આ છે પાઇપ ને આ છે હેડપંપ, કે આ છે હસબેન્ડ ને વાઇફ. હા, તો કઈ નહીં, તમે બ્લોગમાં બના રહેજો, એકદમ ફૂલ મજા આવશે. આ બાબુ ગુડી વાડે છે, બાબુ ગુડો હથિયાર લઈને ઊભો છે. એવું હું મેટર થઈ ગયું છે? બાબુ ગુડી બાબા બડા નથી બોલતી ડેંગ વાઈ પડશે. વાગી રહ્યા છે 6:08 થઈ રહી છે ને અમે લોકો થઈ ગયા છે છૂટા. તો કેટલો ટાઈમ થયો છે અલ્કેશના મોબાઈલમાં તમને રૂબરૂ બતાવી દઉં હું. તમે બ્લોગમાં અલ્કેશભાઈ તમારા મોબાઈલમાં ચાર્જિંગ અને કેટલા વાગે ગોવિંદભાઈ તારું બતાવજે. જો 6:09 થઈ છે અને આપણે હવે છૂટા થઈ ગયા છે અને હવે જવાના છે આપણે પથારીમાં જ્યાં રહીએ છીએ ત્યાં. તો એકદમ થાકી ગયા છે, વાડીને આખો દાડો વાડીને ઘરસા ઘરસ વાડીને થાકી ગયા છે, એકદમ ફૂલ થાકી ગયા છે. અને અલ્કેશભાઈ કેવા આપણા થાકી ગયા તમને પૂછીને કહું હું. બાકી જો એકદમ આપણે ફૂતાઈ ગયા છે. આ આઈટમ બધી કહેવાય. જો અહીંયા બી ફોતાઈ જાય, જય ફિલ્મ કરજે ત્યાં ફોતાઈ જાય એ વસ્તુ છે. ये देखो यार बहुत એમને કરે શાંતિ કાઢવો પડે ને બીજાને માથામાં ગોઠવી દે તો ગોઠવાઈ જાય એવું વસ્તુ. આ વસ્તુ આ બધા કાંટા વસ્તુ આવે. બાકી આખો દાડો કુવેસ જોર લાગે, ફરતી કુવેસ હતી અને ફરતીમાં કુવેસ બહુ લાગી એટલે બહુ જ લાગી. બાકી આપણો છે સ્કૂલ ડ્રેસ, એટલે કે 12મામાં ભણતા તારનો ડ્રેસ છે યાર. ઘણા વર્ષો થઈ ગયા, 2 3 4 5 વર્ષો થઈ ગયા તારનો આપણો બ્લોગ તેમ આવડી ગયો. પણ આપણે તારનો છે આ ડ્રેસ અને કાળું જ પેન્ટ હતું, પણ આ તો કાળી નાઇટી છે યાર. નેહાલનો ડ્રેસ નહીં, કાળી નાઇટી જ છે. તો દોસ્તો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મને યાર સપોર્ટ કરો. અને દોસ્તો આના બ્લોગને આપણે આજ પૂરો કરીએ છીએ. તમને મળીએ એક નવા બ્લોગ સાથે અને નવા લોકેશન સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો.
અને આના બ્લોગને આપણે આ પૂરો કરીએ એટલે બ્લોગને જે પણ કરવું હોય અત્યારે કરી નાખો, અને હમણાં 10-5 સેકન્ડમાં બ્લોગ પૂરો થઈ જવાનો છે. તમારે જે પણ કરવું જલ્દી કરો.